હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતીઓનું ફેમસ ફરસાણ ખાંડવીની રેસીપી। તો સામગ્રી જોઈ લઈએ। તો 1 કપ ચણાનો લોટ લીધો છે, 3 કપ છાશ અને આદુ મરચાંને મેં આ રીતે અધકચરા વાટી લીધા છે। તો આ રીતે આદુ મરચાં લીધા છે, અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી આપણે હિંગ લેવાની છે। તો હવે આપણે વઘાર માટે જોઈ લઈએ। તો વઘાર માટે મેં 1 ચમચી તલ લીધા છે, અડધી ચમચી રાઈના દાણા અને 4 થી 5 લીમડાના પાન, જરૂર પ્રમાણે તેલ અને કોથમીરના પાન। તો ખાંડવી માટેની સામગ્રી આપણે લઈ લીધી છે। હવે આપણે ખાંડવી બનાવી લઈએ। તો ખાંડવી બનાવવા માટે મેં એક તપેલીમાં 1 કપ ચણાનો લોટ ઉમેર્યો છે અને હવે આપણે છાશ ઉમેરશું। તો અત્યારે હું 1 કપ છાશ ઉમેરું છું અને થોડી છાશ ઉમેરીને આપણે આ રીતે મિક્સરના મદદથી મિક્સ કરી લઈશું। ગાંઠા ન પડે એ રીતનું આપણે બેટર તૈયાર કરી લેવાનું છે। જો એકારે છાશ મિક્સ કરી દેશો તો ગાંઠા પડી જશે, એટલા માટે થોડી છાશ ઉમેરીને આ રીતે આપણે બેટર તૈયાર કરી લઈશું। તમે છાશની જગ્યાએ દહીં પણ લઈ શકો છો। જો દહીં લેતા હોય તો તમારે 1 કપ દહીં અને 1.5 કપ જેટલું પાણી લેવાનું છે અને આપણે છાશ ખાટી જ લેવાની છે, જેથી ખાંડવી સરસ એવી બનશે। તો આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે અને અત્યારે મેં 1 કપ જેટલી છાશ ઉમેરી છે। તો હવે આપણે બાકીના 2 કપ છાશ ઉમેરી દઈશું અને બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું। ખાંડવી માટે આપણે 1 કપ ચણાનો લોટ સામે 3 કપ છાશ લેવાની એકદમ પરફેક્ટ માપ છે। તો હવે આપણે મસાલા મિક્સ કરી દઈએ। તો 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હિંગ ઉમેરશું અને મિક્સરના મદદથી બધું જ બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ। આદુ મરચાં ઓપ્શનલ છે, જો તમારે ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો। બેટર સરસ એવું મિક્સ થઈ ગયું છે અને હવે કડાઈમાં આ રીતે આપણે બેટરને ગરણીથી ગાળી લઈશું, જેથી એકદમ સ્મૂથ બેટર તૈયાર થશે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને બેટરને આ રીતે હલાવતા રહેવાનું છે, જેથી બેટરમાં ગાંઠાને એવું ન વળે। 3 થી 4 મિનિટમાં બેટર સરસ એવું થીક થવા લાગ્યું છે અને બેટરને આપણે આ રીતે હલાવતા રહેવાનું છે। બેટર થીક થઈ ગયું છે અને શરૂઆતમાં થોડા ગાંઠા વળશે, પણ બેટર આ રીતે સતત હલાવવાથી સરસ એવું સ્મૂથ થઈ જશે। એકદમ સ્મૂથ બેટર તૈયાર થયું છે અને હવે આપણે ચેક કરી લઈએ પાટોળી વળે છે કે નહીં। તો ડીશને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે અને ચમચાથી આપણે આ રીતે બેટરને સ્પ્રેડ કરી દઈએ અને એકાદ મિનિટ માટે આપણે ઠંડુ થવા દઈએ। તો ડીશ ઉપર લગાવેલું બેટર ઠંડુ થઈ ગયું છે અને આપણે આ રીતે રોલ વાળીએ તો રોલ વળે છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બેટરને આ રીતે થાળી ઉપર પાથરી દઈશું। તમે કિચન પ્લેટફોર્મ ઉપર પણ પાથરી શકો છો। તો થાળીને મેં અગાઉથી ગ્રીસ કરી લીધી હતી તેલથી અને ગરમ હોય ત્યારે જ આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે। બેટર થાળીમાં આખું પાથરી દીધું છે અને હવે આપણે કાપા પાડી દઈશું અને 7 મિનિટ સુધી આપણે ઠંડુ થવા દઈશું અને પછી આ રીતના રોલ વાળી લેવાના છે। તો સરસ મજાના રોલ તૈયાર થઈ ગયા છે અને આ રીતે કિચન પ્લેટફોર્મ ઉપર પણ પાથરી શકો છો। તો પ્લેટફોર્મને મેં સાફ કરી લીધું છે અને તેલથી ગ્રીસ પણ કરી લીધું છે। બેટર ગરમ હોય ત્યારે જ આપણે આ રીતનું પાથરી દેવાનું છે અને પછી 2 ઇંચના અંતરે આ રીતે કટ લગાવી દઈશું। 6 થી 7 મિનિટ માટે આપણે ઠંડુ કરી લઈશું તો સહેલાઈથી રોલ વળી જાય છે। આ રીતે આપણે બધા જ રોલ તૈયાર કરી લઈશું। તો ખાંડવી માટેના રોલ તૈયાર થઈ ગયા છે। હવે આપણે વઘાર કરી લઈએ। તો વઘાર માટે મેં 2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને અડધી ચમચી રાઈના દાણા ફૂટે એટલે લીમડાના પાન અને 1 ચમચી તલ ઉમેરશું અને હવે આપણે આ વઘારને ખાંડવી ઉપર આ રીતે રેડી દઈશું। એકદમ ફરસાણ જેવી ખાંડવી તૈયાર થઈ ગઈ છે। તમને ખાંડવીની રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો।
નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.